કુટુંબ પરિવારની અંદર સતત ઘર્ષણ રહેતું હોય, એકાબીજીનું બોલ્યું ન ગમતું હોય, તો એના માટે એક ઉપાય છે. એ ઉપાય પ્રમાણે છે કે આપણે અષ્ટમીના દિવસે એટલે કે આઠમના દિવસે આપણે આપણા ઘરની અંદર તુલસી પત્રનું કુંડું લાવવું, એની અંદર શાલિગ્રામ પધરાવવા. શાલિગ્રામ જે પધરાવીએ એ વખતે શાલિગ્રામની પૂજા કાચા દૂધ સાકરના પાણીથી એમ અભિષેક કરી અને અંદર પધરાવવા. ચાંદલો ચંદનનો કરવો. ચંદનનો ચાંદલો કર્યા બાદ એ નારાયણની પાસે આખી હળદરનો એક ગાંઠિયો, એની સાથે ત્યાં બને અને શક્ય હોય તો એક ચાંદીની નાનકડી વસ્તુ અંદર મૂકવી એ કુંડાની અંદર. પછી એ કુંડાને નિત્ય પ્રતિદિન જળ આપવું. ત્યાં સવાર અને સાંજ દીવો કરવો, બની શકે તો ત્યાં ઘીનો જ દીવો કરવો. ત્યારબાદ આપણે આઠમ પછી આ શરૂ કરવાનું. આઠમેથી શરૂ કર્યું અને નિત્ય પ્રતિદિન ઘરની અંદર એક ધીરે 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 ઉર્જા વધવા માંડશે અને ત્યાં બેસી ઓમ નમો ભગવતે વાસુદેવાય એની સવાર અને સાંજ માળા કરવી. ધીરે ધીરે ઘરની અંદર જે વાતાવરણ છે એ બધું ધીરે 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 ચેન્જ થવા માંડશે, બદલાવા માંડશે. આપણને એવું થશે કે આ કઈ રીતે બન્યું. તો આમાં લક્ષ્મી અને નારાયણ બને ત્યાં સુધી રોજ એક રોટલી ગાયને અને એક રોટલી કૂતરાને આપવી. જો એવી કોઈ સોસાયટીઓમાં કે એમાં રહેતા હોય જ્યાં ન મળે તો કોઈ પણ એક દરિદ્ર નારાયણને એક રોટલી સવાર અને સાંજ આપવી. અને પછી તમે જોશો કે ઘરની અંદર ઘણું ખરું વાતાવરણ બદલાઈ ગયું હશે. બને ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ ઘરની અંદર થાય તો કરવા, ન થાય તો ટીવી, ટેપ, મોબાઈલમાં વગાડી અને સાંભળવા, જેથી કરીને બોલવામાં, ઉચ્ચારણમાં